એજન્ડા મને ખ્યાલ હતો કે એજન્ડા છે એમાં નામ આપવામાં આવ્યું હતું ખેડૂત મહાપંચાયત, પણ મને ખબર હતી કે આમાં ખેડૂત મહાપંચાયત નામ આપવામાં આવ્યું છે, પણ આ નામ આપીને માત્ર આનો ઉદ્દેશ્ય છે કે ભાઈ સત્તા પક્ષને ગાળો કાઢવી. સત્તા પક્ષને ગાળો કાઢવાથી આનું સોલ્યુશન નથી થવાનું, જમીન ઉપર કામ કરવાથી આનું સોલ્યુશન થવાનું છે. મેઇન મુદ્દો મારો એ હતો, પહેલી વાત તો એ છે કે હું ખેડૂતને વફાદાર માણસ છું, કોઈ પાર્ટીને નહીં. પાર્ટી પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ગમે તે હોય, પાર્ટી પછી પેલા ગુજરાતનો ખેડૂત. જ્યાં ખેડૂતની સાથે ન્યાય ન થાય ત્યાં હું ન બેસી શકું. એટલે મારો મુદ્દો એટલો હતો કે જે જેલની અંદર પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, રાજુ બોરખતરિયા હોય, પિયુષ પરમાર હોય અને બીજા અસંખ્ય ખેડૂતો જે છે એ અત્યારે જેલની અંદર ખોટા કેસની અંદર બંધ છે. આ કેવી રીતે મુક્ત થાય એ માટે થઈને વાત કરવી જોઈએ. ગુજરાતની અંદર અત્યારે જે આ માવઠું થયું છે, માવઠાને કારણે મગફળીના પાથરા પલળી ગયા, કપાસ સોયાબીનમાં નુકસાન છે, કેળા હોય, ડાંગર હોય કે શાકભાજી હોય, અનેક પાકોની અંદર અબજો રૂપિયાનું નુકસાન જે ગુજરાતના ખેડૂતોને થયું છે, એની અંદર આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એવી મને અપેક્ષા હતી. પણ અહીંયા મંચ ઉપર માત્ર નાટક થયું. નાટક એવું થયું કે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે અને પંજાબના જે ચાલુ મુખ્યમંત્રી છે, બંને આવ્યા અને 27 ની અંદર આપણે કેવી રીતે જીતી શકીએ એવી વાત કરી. જે ગુજરાતની અંદર આ ભાજપ સરકાર છે ખેડૂત સાથે ન્યાય નથી કરતી, એટલે 27 માં ભાજપને ઘર ભેગી કરીને આપણે સત્તામાં બેસવું, એટલે પોતાને સત્તામાં બેસવાની વાત ચોક્કસથી કરી. પણ આ મુખ્યમંત્રી એવી વાત ન કરી શક્યા કે ભાઈ એક રાજ્યની અંદર કોઈ આફત હોય, ભલે ભાજપ અત્યારે તમને મદદ નથી કરતું, પણ અમારી સરકાર પંજાબની અંદર છે તો પંજાબની સરકાર તરફથી અમે 2000 કરોડ રૂપિયા અથવા તો 1500 કરોડ રૂપિયા છે એ ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં